સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, આ મારી વાત નથી. મહારાજે જે કીધું છે ને, આપણે જે તિલક ચાંદલોને કંઠી પહેરીએ છીએ, મહારાજની આજ્ઞા છે. મહારાજે વચનામૃતમાં આ વાત કરેલી છે. જ્યારે શિક્ષાપત્રી નહોતી, શિક્ષાપત્રી તો 45 વર્ષ પછી આવી મહારાજને, ચાર વર્ષ અંતર્ધ્યાન થયા ને ત્યારે એના પહેલાં 4 વર્ષ પહેલાં એ શિક્ષાપત્રી આવી. વચનામૃત છે એ જૂના છે. તો વચનામૃતની અંદર મહારાજે આજ્ઞા કરી છે, એ શિક્ષાપત્રી પહેલાંની આજ્ઞા છે. એ વખતે મહારાજે કોઈ દેશનો વિભાગ કર્યો નહોતો અને કોઈ મારું તારું નહોતું. આ તો બધું અત્યારે બધું ભૂત જાગ્યું છે આપણે. નવા બધા ભૂતના નાટકો જાગ્યા છે. જે મોટું જાય ને એમ નાટક વધી જાય. એટલે મહારાજે એ વખતે નરનારાયણ દેવની મૂર્તિ, જેની ઓરિજિનલ છાપો, જેનાથી એ મૂર્તિ, એ વખત પ્રિન્ટ જોબ તો હતા નહીં, પ્રિન્ટર નહોતા કે ફોટા નહોતા કે કંઈ નહોતું. એટલે કાસ્ટની અંદર એનું બીબું બનાવ્યું અને ડાઈ જે હોય ને, વેજીટેબલ કલરની ડાઈ આવતી હતી. આજે પણ મ્યુઝિયમમાં છે. કોઈક વાર જજો, દર્શન કરજો. આમ શું મ્યુઝિયમ જતા હોય તો કે ઠીક છે, આ બધું પડ્યું છે. અમુક વસ્તુ ઐતિહાસિક હોય છે. તો એના ઉપર મહારાજે બધા હરિભક્તોને, સંતોને, હરિભક્તોને બધાને ખાસ કરીને એના ઉપર છાપ આપીને, ઘણા વસ્ત્રમાં હતા, ઘણા કાગળ ઉપર હતા, એમ બધાને આપી. અને એવી ઘણી બધી નારાયણદેવની મૂર્તિઓ આપણા હરિમંદિરોમાં છે આજ સુધી. પછી સમયાંતરે પછી કલર કર્યો ને હોનું ચોંટાડ્યું, ચાંદી ચોંટાડ્યું, બધું ચોંટાડ્યું. પણ એ મહારાજે આજ્ઞા શું કરી છે એ સમજવાની વસ્તુ છે. કે અમે તમને જે નરનારાયણ દેવની મૂર્તિ આપી છે એને તમે ચિત્રામણની કે કોઈ વસ્ત્ર કે કોઈ ધાતુ કે કોઈ પાષાણની માણસો નહીં, એમાં પ્રત્યક્ષ અમે રહેલા છે. કે મહારાજે જો 9 મંદિર સ્થાપિત કર્યા ને, એ 9 મંદિર પૈકી આ ધોળકા આપણું મંદિર છે. આપણે તો ભાગ્યશાળી છે, 9માંથી 5 આપણને મંદિર મળેલા છે. અમદાવાદ દેશને 5 મંદિર મળ્યા છે. એટલે કયા મંદિરો છે? અમદાવાદ આવે, ભુજ, મૂળી, જેતલપુર, ધોળકા. બોલો તો બાકી શું જોયું? બાકી વડતાલ, ધોલેરા અને ગઢડા, જુનાગઢ. ગઢડા તો અડધું ગણાય. ગઢડા રાતે મહારાજ જતા રહ્યા હતા વાસુદેવાનંદ સ્વામીને કહીને. હવે એમ ના કહેશો કે એ ઇતિહાસ ખોટો છે.